રાખો કેવી રીતના ટર્ન આઉટ થતું દેખાય છે. આગળ વધીએ, જ્યારે આપણે ડિસ્કશન કરી જ રહ્યા છીએ આખા સેક્ટર પર વ્યૂ આપવા માટે અને કેવી રીતના પ્રોસ્પેક્ટ્સ ટર્ન આઉટ થઈ રહ્યા છે આગળ, એના વિશે વાતચીત કરવા માટે આપણી સાથે માસ્ટેકના મેનેજમેન્ટ આજે જોડાયા છે. કંપનીના વાઇસ ચેરમેન અને એમડી અશાંક દેસાઈ. સ્વાગત છે અશાંકજી શોની ઉપર, અને ઘણા ટાઈમ બાદ આપણે વાતચીત કરી રહ્યા છીએ. સૌથી પહેલા તો સેન્ટિમેન્ટ કેવી રીતના ટર્ન આઉટ થઈ રહ્યું છે, ડિમાન્ડ કન્ડિશન શું છે, એની એક ગ્રાઉન્ડ લેવલ સિચ્યુએશનથી શરૂઆત કરીએ, કેમ કે તમે એક સેક્ટોરલ આઉટલુક મને વધારે જે પ્રેક્ટિકલ કન્ડિશન છે એ આપી શકશો, તો એના જ એક તમારો ઓવરવ્યૂ અને ત્યારબાદ બાકીના પેરામીટર્સ પર ડિસ્કશન કરીએ. હા, તો ડિમાન્ડ સિચ્યુએશન તો સારું છે. જે પોસ્ટ કોવિડ સિનેરિયો છે, ટુ ડુ ડિજિટલ એટ અ વેરી ફાસ્ટ રેટ, આ જો ટ્રેન્ડ છે હવે, આ ટ્રેન્ડ તો કન્ટિન્યુ થયો છે. ઇનફેક્ટ લિટલ બીટ એક્સેલરેશન આઈ કેન સે. તો ડિમાન્ડ સિચ્યુએશન નો કોઈ પ્રોબ્લેમ નથી આજે. મને લાગે ઇન્ડસ્ટ્રી ગ્રોથ, નેસ્કોમ નું જે પ્રેડિક્શન છે, ઇન્ડસ્ટ્રી ગ્રોથ વિલ બી મોર દેન 12-13% જેવી વધુ છે. તો મને ડિમાન્ડ સિચ્યુએશન તો વેરી ગુડ કન્ડિશનમાં છે. અગ્રીડ સર. અચ્છા, ઇન ટર્મ્સ ઓફ ઓર્ડર બુક કેવી રીતના અત્યારે ટર્ન આઉટ થઈ રહ્યું છે? કેમ કે લાસ્ટ ટાઈમ જ્યારે આપણે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પાછલા વર્ષ કરતાં ઓલમોસ્ટ 50%થી વધારેનો એક ઉછાળો જોયો છે આપણે. પ્લસ જે બેકલોગ હતું 4.1% અરાઉન્ડ ક્વાર્ટર ઓન ક્વાર્ટર ટર્ન આઉટ થઈ રહ્યું હતું. એક આઈડિયા ઇન ટર્મ્સ ઓફ જિયોગ્રાફી વાઇઝ ઓલ્સો, કેમ કે તમે ત્યાં આગળ પ્રેઝન્સની જે આપણે વાત કરી રહ્યા છીએ, યુકેની અંદર તમારું કોન્સન્ટ્રેશન સૌથી વધારે છે. યુએસ નિયરલી 15% જેટલું કોન્ટ્રીબ્યુશન ત્યાંથી આવતું દેખાય છે. તો જિયોગ્રાફિકલી પણ પરફોર્મન્સ કેવી રીતના રહ્યું છે, એક આઈડિયા પ્લસ ઓર્ડર બુક કેવી રીતના ટર્ન આઉટ થઈ રહી છે, એઝ ઓફ નાઉ અપડેટ એક શેર કરી શકો તો આપણા ઇન્વેસ્ટર્સ માટે. હવે અવર રિઝલ્ટ્સ તો જસ્ટ ફ્યુ વીક્સ હવે છે, તો હવે એક્ઝેક્ટ ડિટેલ ઇન્ફોર્મેશન તો આપવાનું કરેક્ટ છે ફ્રોમ ધી ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ ઓવરઓલ જે ટેમ્પો છે ઓર્ડર બુકનો, અમારા 3 બિઝનેસ છે સેપરેટ. એક તો ઓરેકલ ક્લાઉડ બિઝનેસ છે, બીજું યુએસ બિઝનેસ જો છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ડિજિટલ કોમર્સ, એન્ડ થર્ડ પાર્ટ જો છે યુકે નો મોસ્ટલી પબ્લિક સેક્ટર બટ સમ બીટ પ્રાઇવેટ સેક્ટર. તો હવે ઓરેકલ ફર્સ્ટ બિઝનેસ જે છે ઓરેકલ એનો તો ગ્રોથ રેટ ઇઝ વેરી હાઈ in terms of order book and revenue because of Oracle is doing very well. Oracle is number 1 in cloud ERP business. So એ જો મોમેન્ટમ છે Oracle નું, એની સાથે હવે પણ અમે પણ we are growing quite well. US માં હવે શું થયું છે કે અમારો ફોકસ હવે US માં છે. અમારા જે CEO છે હવે હિરલ ચંદ્રાના, he is based in US. બીજું Evosys નો જો હેડ છે US માં, that person is also an American and he is driving it growth very fast. તો હવે US માં ઓર્ડર બુક નો ગ્રોથ પણ સારો છે. UK માં એમ છે કે ઘણા બધા પબ્લિક સેક્ટરના ઓર્ડર છે અમે અમારા પાઇપલાઇનમાં, પણ ફાઇનલાઇઝેશન થયું નથી. હવે નેક્સ્ટ 10-15 days we will see some order finalization, some large orders. તો ઓવરઓલ મને લાગે કે ગ્રોથ રેટ સારો છે. પર્સન્ટેજ તો હું વાત નહીં કરું હવે, પણ ઓવરઓલ ગ્રોથ રેટ લુક્સ year on year, same quarter last year compared to that, એ તો બરાબર થાય કે ઓર્ડર બુકમાં છે કે સાયકલ રહેવા કરે. ફર્સ્ટ ક્વાર્ટર મે બી ડિફરન્ટ દેન સેકન્ડ ક્વાર્ટર મે બી ડિફરન્ટ દેન થર્ડ ક્વાર્ટર, પણ year on year કમ્પેરિઝન સારું થાય. તો મને લાગે year on year ગ્રોથ તો છે અમારી, and we will see that acceleration. અગ્રીડ સર. અચ્છા, તમે જે વાત કરી રહ્યા હતા યુએસની અંદર પ્રેઝન્સના વિશે અને સ્ટ્રેટેજીસ વિશે, મને એમાં સ્પેશિયલી એક સેગમેન્ટ જે ચર્ચા કરવી છે એ ખાસ કરીને હેલ્થકેર વિશે વધારે છે. કેમ કે ત્યાં આગળ તમે લાસ્ટ ટાઈમ મને યાદ છે વાત કરી રહ્યા હતા ત્યારે કીધું હતું કે હેલ્થકેર અને લાઈફ સાયન્સીસની અંદર ત્યાં આગળ વધારે પોટેન્શિયલ જોઈ રહ્યા છો. એઝ ઓફ નાઉ કેવી રીતના સ્ટ્રક્ચર આઉટ થઈ રહ્યું છે? આઈ બિલીવ તમે જે પ્રમાણે પર્સન્ટેજ ટર્મ્સ તો શેર નહીં કરો, બટ સ્ટીલ
એક હાઇલાઇટ, કેમ કે તમે મેનેજમેન્ટ પર્સપેક્ટિવથી પણ હવે થોડા ઘણા ચેન્જીસ આગળ લઈ રહ્યા છો. તમે કીધું હિરલ ચંદ્રાના જે અપોઇન્ટ થયા છે, કેવી રીતના પ્લાન આઉટ થશે આગળ? એક રફ કાઇન્ડ ઓફ ઇવેલ્યુએશન તમે શેર કરી શકો તો? હવે મારો એક ફોકસ છે ટુ 2-3 ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ એઝ અ માસ્ટર. તો હેલ્થકેર ઇઝ વન ઓફ સચ સેક્ટર છે અમારો. તમે તો ખબર છે કે યુકેમાં તો વી આર બિગ સક્સેસફુલ ઇન યુકે પબ્લિક સેક્ટર ઇન હેલ્થકેર, ખબર છે તમે. પણ હવે યુએસમાં શું થયું છે કે particularly the Oracle business જે છે એમાં we are getting lot of good orders in the healthcare area. Healthcare and life sciences, we are putting them together. તો હવે અમે લાગે છે કે the fastest growing sector for us in future is going to be healthcare and life sciences. So હવે we are trying to invest in that sector in terms of marketing, case studies, the staff strength and expertise. હવે એમ particularly US માં અમે લાગે છે કે healthcare life sciences is going to be a very important sector for us, and we are going to invest in that. અગ્રીડ સર. અચ્છા, બીજી બે વસ્તુ મારે તમારી પાસે સમજવી હતી. સૌથી પહેલા તો જિયોગ્રાફી વાઇઝ જે આપણે ડિસ્કશન કરી રહ્યા છે, મિડલ ઇસ્ટની અંદર જે અહીંયા આગળ થોડુંક પ્રોજેક્ટ્સની અંદર ડીલે આવતો દેખાઈ રહ્યો હતો, મોમેન્ટમ થોડુંક જે પેસઅપ થવાનું ટ્રાય થઈ રહ્યો હતો, એ એઝ ઓફ નાવ કેવી રીતના અપડેટ્સ છે? અને બીજું, મારે એટ્રિશન વિશે ચર્ચા કરવી છે, બટ આ જિયોગ્રાફીનું ડિસ્કશન આપણે પતાવી લઈએ, ત્યારબાદ એટ્રિશન પર જઈએ. કેવી રીતના મિડલ ઇસ્ટ પેન આઉટ થઈ રહ્યું છે? મિડલ ઇસ્ટમાં પોસ્ટ કોવિડ સિચ્યુએશન હવે તો નોર્મલ થયું છે. કસ્ટમર મીટિંગ, ફેસ ટુ ફેસ મીટિંગ પણ થઈ છે હવે. તો મને લાગે કે એક લાસ્ટ 3-4 ક્વાર્ટર્સમાં એક લિટલ બિટ સ્લોનેસ હતું મિડલ ઇસ્ટમાં. મને એમ લાગે કે કમિંગ ક્વાર્ટર્સ, નેક્સ્ટ ફ્યુ ક્વાર્ટર્સમાં વી વિલ એબલ ટુ ગેટ બેક some kind of momentum there. મિડલ ઇસ્ટમાં શું છે, મેઇન સેક્ટર જે અમારો છે આ ગવર્મેન્ટ છે. નોટ ઓનલી સેક્ટર, બટ ગવર્મેન્ટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ સેક્ટર. તો ગવર્મેન્ટ સેક્ટરમાં મિડલ ઇસ્ટ, સાઉદી અરેબિયામાં અમારા પાઇપલાઇનમાં પ્રોજેક્ટ છે. તો આઈ એમ હોપફુલ that we'll able to clean some of them. ઓકે, અગ્રીડ સર. અને આખી ઇન્ડસ્ટ્રી માટે જે હું એટ્રિશનની વાત કરી હતી, એની પર મને તમારું પર્સપેક્ટિવ એક સમજવું છે. એ કેવી રીતના સ્ટેબિલાઇઝ થતા જુઓ છો તમે? કેમ કે હું જે અમુક રિપોર્ટ્સ વાંચી રહી હતી, એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે નેક્સ્ટ 2 to 3 ક્વાર્ટર્સ આ થોડુંક પ્રેશર માર્જિન્સના ફ્રન્ટ ઉપર પણ આવતું દેખાશે, કેમ કે જે રિટેન્શન એક્સપેન્સીસ વધતા દેખાઈ રહ્યા છે, વેજ હાઇક્સ આવતા દેખાઈ રહ્યા છે, આ બધું ઓવરઓલ જે માર્જિન્સ હશે એને અફેક્ટ કરતું દેખાશે. તમારી તરફથી એક આઈડિયા? હા, આ વાત બરાબર છે કે એટ્રિશન લેવલ has gone up ઇન્ડસ્ટ્રીમાં. માસ્ટેકની વાત નહીં કરું મેં. એસ્કોમ જ્યારે બી અમારા ડિસ્કશન થાય, the top priority item is how do we manage attrition. Attrition નું પ્રોબ્લેમ એમ છે કે ડિમાન્ડ સિચ્યુએશન ઇઝ ગુડ, but number of people available for new technologies in the leading digital technology માં, let's say AI, ML, data sciences, IoT, એમાં એક ફ્લો નથી હવે, એટલો ફાસ્ટ ફ્લો નથી. તો હવે ફોર ધેટ રીઝન એ એટ્રિશન નો રેટ વેરી હાઈ છે. બીજું તમને તમારા એસ્ટિમેશન બરાબર છે, the cost also is going up for some of these people, not everybody. પણ જે સ્કેર્સ રિસોર્સિસ જે છે, સ્કેર્સ સ્કિલ્સ છે, એમાં તો સેલ્સ the payroll cost is going up very fast, and because of that હવે એક પ્રેશર છે બોટમ લાઈનમાં. તમારો એસ્ટિમેટ બરાબર છે, પણ મને એમ લાગે કે એક મે, જૂન, જુલાઈમાં એક મને લાગે એવું કે પીક થઈ ગઈ છે. After that we are seeing not going up, it is still there, પણ મને લાગે કે એક્સલરેશન હવે થોડું રિડક્શન થયું છે એમ લાગે મને. These are our first feel, but હવે we will see it over next few months before coming to conclusion. પણ એક
એપ્રિલ મે જૂનમાં it was at a very high level. ઓકે અગ્રીડ સર. અને ઇન ટર્મ્સ ઓફ એક્વિઝિશન, કેમ કે તમારી પાસે ઓલરેડી નિયરલી 1000 કરોડ જેટલું કેશ છે, આના રિલેટેડ કોઈ પોટેન્શિયલ ઇવેલ્યુએશન કરી રહ્યા છો તમે નિયર ટર્મની અંદર? હા, અમે તો અવર પ્રાયોરિટી હવે છે યુએસ માં we are looking for a company that we can acquire. very high priority છે હવે તો અમારો એક very senior person જો અમારા Mastech માં he was there for many years, more than 20 years. Such a senior person also we have put in charge of it and in US, and as we speak we are getting some good pipeline. હવે તો prediction તો difficult છે ક્યારે થવાનું છે, પણ focus is there and we are spending all energy, our personal effort પણ થાય to look at this company, so we are very serious. ઓકે અગ્રીડ સર, બિલકુલ રિઝલ્ટ આવશે ત્યારે તો આપણે આના વિશે ડિટેલમાં વાતચીત કરીશું બી ખરા, અને પર્સન્ટેજ ટર્મ્સની સાથે વાત કરીશું. એ જ રિગાર્ડ સાથે આભાર અશાંકજી જોડાવા માટે, અને કમ્પ્લીટ ડિટેલ્સ, પેરામીટર્સ, પર્સપેક્ટિવ્સ આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. માસ્ટેકના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી રહ્યા હતા, અને જે પ્રમાણે આપણને સ્ટોક પ્રાઇસીસ અત્યારે ઓલરેડી દેખાઈ રહ્યા છે 3000 ની બિયોન્ડ ચાલી રહ્યા છે. આખા ઇન્ડસ્ટ્રી માટે જે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ એ મેઇનલી અટ્રિશન છે, જે ફાઇનલી આપણને થોડુંક નોર્મલાઇઝ થતા દેખાઈ રહ્યો છે. બાકી ઓર્ડર પાઇપલાઇન સારી છે, એક્વિઝિશનને લઈને કંપની વેલ્યુએશન્સ કરી રહી છે, ડિમાન્ડ કન્ડિશન સારી છે, અને જિયોગ્રાફી વાઇઝ પણ જે પ્રમાણે નવા એક્સપેન્શન પ્લાન્સ છે એ વોચ આઉટ કરીશું આપણે. ઓલરેડી એક સારું પરફોર્મન્સ અત્યાર સુધી પણ ડિલિવર કરી ચૂકી છે કંપની. નજર રાખતા રહીશું કેવી રીતના ટર્ન આઉટ થાય છે. ક્વિકલી એક બ્રેક બાદ પાછા ફરીને આપણી સાથે આના જ વિશે ફંડામેન્ટલ ડિસ્કશન માટે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા જોડાશે આગળ વાતચીત કરવા માટે માસ્ટેક પર. સ્વાગત છે આપની ઉપર ફરીથી આપણી કંપનીની અંદર, અને એની સાથે જ આપણે માસ્ટેકની ઉપર ડિસ્કશન કર્યા હતા. કંપનીના મેનેજમેન્ટ આપણી સાથે જોડાયા, આપણે બાકીની બધી જ વાતચીત કરી, બટ ફંડામેન્ટલ્સ કેવી રીતના ટર્નઆઉટ થઈ રહ્યા છે એના વિશે આપણી સાથે વાતચીત કરવા માટે હવે અસીમ મહેતા એન્ડ એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ ચૂક્યા છે. અસીમ સર, કેવી રીતે જુઓ છો? ઓલરેડી આપણે કંપનીના મેનેજમેન્ટ સાથે ડિસ્કશન કર્યું, તમે સાંભળ્યું બી હશે. તમારું એનાલિસિસ શું કહે છે? બાકીના પેરામીટર્સ ડિસ્કસ કરીએ પહેલા. આભાર અદિતિ. સૌપ્રથમ તો જે માસ્ટેક આપણે જાણીએ છીએ કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં એક સારું નામ ધરાવતી કંપની છે. તમે છેલ્લા 1 વર્ષમાં જોશો તો કંપની એક સારું રિટર્ન ઇન્વેસ્ટરને આપેલું છે. હવે જો ફંડામેન્ટલ તરફ વળીએ આપણે તો કંપનીનો જે ટોટલ બિઝનેસ છે એમાં મોટાભાગનો યુકેમાં અત્યારે ચાલી રહ્યું છે, એનું કામ ચાલી રહ્યું છે, અને યુકેમાં પણ ખાસ કરીને પબ્લિક સેક્ટરના ટ્રેકિંગમાં છે. ત્યાં જે નેશનલ જે હેલ્થકેર સિસ્ટમ છે એના મોટા ઓર્ડર પાઇપલાઇનમાં છે એની પાસે. ઇવન કંપની પાસે એ નો ડાઉટ બીકોઝ ઓફ સર્ટન રીઝન્સ એમાં થોડું ડિલે ચોક્કસ થયું છે, પરંતુ કંપની પાસે એક હેલ્ધી ઓર્ડર બુક પોઝિશન છે. નો ડાઉટ મેનેજમેન્ટ ડેટા આપવામાં થોડુંક ડેફિનેટલી હેઝિટેટ થતા હોય છે, પરંતુ જે રીતે આપણી પાસે ફિગર છે એ પ્રમાણે એમની પાસે હેલ્ધી એક ઓર્ડર બુક પોઝિશન છે. અને મેઇન વસ્તુ એ છે કે અત્યારે જે રીતે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ સિનેરિયો છે અને કંપની પોતે જે ઇન્ફ્લુઅન્સ ક્લાયન્ટ સાથે કરી રહી છે, તો બહુ જ હેલ્ધી ગ્રોથ થાય એવી શક્યતા છે. ખાસ કરીને એમનું જે પ્રોજેક્શન્સ છે એ પ્રમાણે અત્યારે 281 મિલિયનનો એમનો જે બિઝનેસ ડોલરનો છે, દેટ વિલ બી 1 બિલિયન વિધિન 5 to 6 years. એટલે બહુ જ કહી શકાય કે જો તમે એને પર્સન્ટેજ ટર્મ્સમાં જુઓ તો 26% CAGR મુકાય. એક જ સેક્ટર છે કરંટ યરની જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ અદિતિ, તો કરંટ યરમાં જુલાઈમાં 2 જ રિવિઝન થયેલું છે. એટલે મને એમ લાગે છે કરંટ યરમાં જે રીતે આપણી પાસે ડેટાનું એનાલિસિસ કર્યું છે પ્રમાણે એપ્રોક્સિમેટલી 21% એમનો રિટર્ન મળે એવી શક્યતા છે નેટ પ્રોફિટનો. પરંતુ જે ઇન્ડસ્ટ્રી એવરેજ આપણે જે ગણતા હોય છે એપ્રોક્સિમેટલી 5 થી 15% આસપાસ ગ્રોથ ગણતા હોય છે, એની સામે આ કંપની લગભગ 26% જેટલું ગેઇન કરે એવું લાગે છે ફ્રોમ નેક્સ્ટ યર. એટલે ઓર્ડર બુક પોઝિશન સારી છે, ઇમ્પ્લિમેન્ટેશન સારું છે, અને ખાસ કરીને અત્યારે મોટાભાગનો જે બિઝનેસ છે દેટ ઇઝ કમિંગ ફ્રોમ ધી યુકે પબ્લિક સેક્ટર. હવે ગ્રેજ્યુઅલી એમણે પ્રાઇવેટ સેક્ટરમાં પણ એમના પોતાના માર્કેટિંગના એફર્ટ્સ મૂકેલા છે, અને દે આર હોપફુલ કે દે વિલ ગેટ વેરી ગુડ રિઝલ્ટ્સ વિધિન ફ્યુ મંથ્સ. એટલે જો એ બે વસ્તુ થશે તો યુકેનું જે અત્યારનું કોન્ટ્રીબ્યુશન છે એ મોટું થાય એવી શક્યતા છે. બીજી બાજુ યુએસમાં અત્યાર સુધી એટલું મોટું કોન્ટ્રીબ્યુશન નહોતું, પરંતુ તમે જોશો તો એ પણ હવે બહુ જ અગ્રેસિવલી એમાં કરી રહ્યા છે.
એટલે મને એમ લાગે છે યુએસ નો બિઝનેસ પણ આવનારા સમયમાં સારો ગ્રોથ આવી શક્યતા છે. ત્રીજું જે ફેક્ટર છે દેટ ઇઝ મિડલ ઇસ્ટ, કે જે માસ્ટેક યુકે કંપની છે એમણે ઇવોસિસ 460 કરોડમાં બાય કરી છે અને એના શેર્સો એલર્ટ કરવાની વાત છે. આ આખી પ્રોસેસ બીકોઝ ઓફ પેન્ડેમિક થોડું લેટ થયેલું છે, પણ એ ઓલમોસ્ટ ફાઇનલાઇઝ છે કે યુએસ મિડલ ઇસ્ટમાં પણ ગ્રેજ્યુઅલી એમના સારા ઓર્ડર મળે એવી શક્યતા છે. એટલે આમ કહી શકાય કે અત્યારે કદાચ લોક સાઇડ આપણે યુકેની વાત કરીએ છીએ, પણ જે રીતે કંપની એફર્ટ્સ મૂકી રહી છે એ પ્રમાણે આવનારા સમયમાં યુએસ અને મિડલ ઇસ્ટમાંથી પણ સારા ઓર્ડર મળી શકે છે. યુએસ અને મિડલ ઇસ્ટ માટે તો મેનેજમેન્ટે કમેન્ટ પણ કરી કે યુએસ ની અંદર હેલ્થકેર અને લાઈફ સાયન્સીસની અંદર ઘણી સારી એક પોટેન્શિયલ જોઈ રહ્યા છે ને ત્યાં આગળ જે નવું મેનેજમેન્ટ ઓલરેડી જોઈ રહ્યા છે એ વસ્તુ આગળ હેન્ડલ કરતી દેખાશે. બટ મને એકચ્યુઅલી જે એક ફેક્ટર ડિસ્કસ કરવું છે અસીમ સર, આ બધી જ આખા સેક્ટર માટે, માત્ર માસ્ટેક માટે નહીં, અટ્રિશનને રિલેટેડ મેં મેનેજમેન્ટ સાથે બી ડિસ્કશન કર્યું, એમણે એ વસ્તુ અગ્રી કરી કે અટ્રિશન રેટ્સ થોડાક હાયર છે, વેજ હાઇક્સ આવતા દેખાઈ રહ્યા છે, રિટેન્શન કોસ્ટ થોડાક વધતા દેખાઈ રહ્યા છે, માર્જિન્સ કેવી રીતે મેન્ટેન રહેશે? કેમ કે એવરેજ બી આપણે જે જોવા જઈએ છે આ બધી જ કંપનીઝ માટે આ એક મહત્વનો પેરામીટર રહ્યું છે. જી બિલકુલ, આપનું એટ્રિશન ઇઝ અ મેઇન જે કહી શકાય કે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીનો કન્સર્ન રહેલો છે. અને તમે જો યર વાઇઝ યર જુઓ તો આ એક ફિગર આપણે દરેક વખતે મેનેજમેન્ટ સાથે જ્યારે ચર્ચા થતી હોય છે ત્યારે ડિસ્કસ કરતા હોઈએ છીએ. પરંતુ બે વસ્તુ છે, એક તો નવા પ્રોફેશનલ્સ પણ મળી રહ્યા છે ઇન્ડસ્ટ્રીને સારા એવા, વિસાવીસ તમે ગ્રોથ જુઓ તો એ ક્યાંક ને ક્યાંક ઓફસેટ કરતું દેખાઈ રહ્યું છે. મેં જે હમણાં વાત કરી પ્રમાણે નવા વેજ રિવિઝનના કારણસર 21% કરંટ યરમાં ગેઇન કરે એવી શક્યતા છે, પરંતુ તમે વોલ્યુમ ગ્રોથ જોશો અરીથી તો મારા ખ્યાલથી એ જે એક્વિઝિશનનો કોસ્ટ છે એ ક્યાંક ને ક્યાંક મિટિગેટ થતું દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ એ છે કે આ બધી જ કંપનીઓ બહુ યુઝ કેસ ઉપર બેસી રહી છે અને એ કારણસર જે ઇનઓર્ગેનિક ગ્રોથની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તમે દરેક કંપનીમાં જુઓ તો ઇનઓર્ગેનિક ગ્રોથ પણ ઘણો સારો દેખાયો છે. તો આ જે નેગેટિવ ફેક્ટર છે એને કદાચ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ મિટિગેટ કરતી દેખાઈ રહી છે. ઓકે, અગ્રીડ. અને એકચ્યુઅલી મેનેજમેન્ટે ક્લેરિફાય પણ કર્યું કે કેશ જે છે એના માટે ઇવેલ્યુએશન ચાલી રહ્યું છે, પોટેન્શિયલ એક્વિઝિશન આપણે પ્રોબેબલી નિયર ટર્મની અંદર જોઈએ, એમનું પર્સનલ ઇન્વોલ્વમેન્ટ પણ છે આની અંદર. તો વિથ ધેટ હોપ્સ આપણે નજર રાખીશું માસ્ટેકના કાઉન્ટરની અંદર કેવી રીતના રિએક્શન્સ આવે છે. લાસ્ટ વસ્તુ, તમારા લોંગ ટર્મ ટાર્ગેટ શું બને છે અસીમ સર? જે રીતે જે પ્રમાણે ગ્રોથના પર્સપેક્ટિવ દેખાઈ રહ્યા છે, હું આ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી માટે ઓલવેઝ બુલિશ રહ્યો છું. બધા ફેક્ટર્સ આપણે ચર્ચા કર્યા. જ્યારે પ્રાઇસ ટાર્ગેટની વાત કરવામાં આવે તો મારું એક કન્ઝર્વેટિવ ટાર્ગેટ હું કન્ઝર્વેટિવ મૂકું છું. એક વર્ષનું ટાર્ગેટ 3800 છે. ઇન્વેસ્ટર દરેક ઘટાડ્યા બાય કરે એવી મારી ખાસ રેકમેન્ડેશન છે. ઓકે, પરફેક્ટ. 3800 સુધીના ટાર્ગેટ પ્રાઇસીસ તમે અહીં આગળથી એક રાખી શકો છો. નજર રાખતા રહીશું કેવી રીતના આગળ વધતું દેખાય છે આ કાઉન્ટર પર. આભાર અસીમ સર આ કમ્પ્લીટ એનાલિસિસ માટે અને કમ્પેરેબલ ફિગર્સ પ્લસ ઇન્ડસ્ટ્રી આઉટલુક શેર કરવા માટે. અને એની સાથે જ આ શોની અંદર પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.